28મી ફેબ્રુઆરીની દરમિયાન શ્રી ડૉક્ટર સીવી રામન ઇફેક્ટની જે અસર હતી એ અસર આપણે સમજ્યા. ક્વિઝ કોમ્પિટિશન પણ બહાર લઈ લીધી. હવે પ્રયોગશાળાના કેટલાક સાધનો અહીંયા ગોઠવેલા છે. દરેક સાધનો આપણને પહેલાં એની ઓળખ તો આવડવી જોઈએ. પ્રાથમિક બીજી તમે સાધનો ઓળખશો પછીના પ્રયોગમાં આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય એ પ્રેક્ટિકલ કરી આપણે તમને બતાવીશું. તો પહેલાં સમજીએ. આ જે રહી એને કસનળી કહેવાય. શું કહેવાય? કસનળી. અને જેમ હું મૂકું છું એને કસનળી સ્ટેન્ડ કહેવાય. શું કહેવાય? એવી વાદળી. ઓકે, તો આને કસનળી સ્ટેન્ડ કહેવાય. ઓકે, આ કાચનું જે પાત્ર રહ્યું એને બીકર કહેવાય. શું કહેવાય? બીકર. અને કાચનો લંબગોળ અને પ્રિઝમ, બરોબર. અને વેરી ગુડ. આનું નામ આપણે છે કોઈને? વોચ ગ્લાસ કહેવાય. વોચ ગ્લાસ. ભૈગો લેન્સ આવ્યો છે. શું છે? ભૈગો લેન્સ. રેડી. આ જે છે જો અહીંયા કાચ છે પણ અહીંયા બંધ છે તમારા. અહીંયા તમે દેખો તો આ તો બંધ, આ સપાટી દેખાય ને. અહીંયા શું છે? પણ તમે અહીંથી આમ તો તમને બહાર દેખાય છે. દેખાય કે ના દેખાય? જો રોલ દેખાય છે. મુજે આ બધું દેખાય છે બધા. હા, તો આ સાધન છે પેરિસ્કોપ.